નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાત ફોરેસ્ટ લઈને જે મેરિટ માટે હતું તે લગભગ તમને હું કટ ઓફ આજે છેલ્લે સુધી તમે જોજો આ વિડીયોને, એટલે તમને બધી માહિતી કટ ઓફ કેટલું રહેશે, કઈ જિલ્લામાં કેટલું રહેશે. તો મિત્રો આપણે જોઈએ કે આ ગુજરાત ફોરેસ્ટના વન વિભાગના કટ ઓફ એટલે કે ફિઝિકલની ડેટ પણ જાહેર કરવામાં આવે છે. એટલે કેટલી તારીખ સુધી ફિઝિકલ આવી શકશે એ મિત્રો આપણે જોવાનું છે. તો તમને હું જણાવું કે ફિઝિકલની લગભગ તો 1-2 મહિનામાં જ આવશે. એટલે હું આગળ તમને કહેવાનું છે કેટલી તારીખ પણ આપવામાં આવેલ છે. તો તમે જુઓ, અહીંયા જુનાગઢ છે, વડોદરા છે, અમદાવાદ, સુરત અને ભાવનગર એના જનરલ અને એસસીબીસી મેલ અને એસસી અને એસટી મેલ માટે બધું જ આ કટ ઓફ એટલું રહેશે. મિત્રો તમે જોવો કે 105+ અને 95+ મેલ અને ફિમેલ માટે બંનેનું છે. અને તમે આ એસસીબીસી મેલવાળા માટે જો તો 95+ એટલે કે એ જૂનાગઢમાં પણ એટલું જ રહેશે, 100થી આજુબાજુ. અને અમરેલી, ભાવનગર, વડોદરા, અમદાવાદનું મેરિટ પણ એટલું જ જશે મિત્રો. કારણ કે આજે ઘણી બધી મેરિટ માટે વિચારણાઓ જોવા મળી રહી છે. અમરેલી માટે તમે જોવ તો +100ની ઉપર તો હશે જ મિત્રો. કારણ કે ઘણું બધું અહીંયા મેરિટ ઊંચું રહેશે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ અન્ય જિલ્લાનું મેરિટ છે. આ અન્ય એટલે કે જે બાકી રહી ગયેલા જિલ્લા હોય એના માટે આ મેરિટ છે. તો મિત્રો આ ગુજરાતનું જે ફિઝિકલની તારીખ નક્કી કરવામાં આવે છે એ લગભગ તમને હું કહું ને તો જૂન મહિના સુધીમાં, લગભગ જૂન મહિનાથી જુલાઈમાં એની તૈયારીઓ રાખજો. એટલે એનું ફોરેસ્ટ ગાર્ડનું જે પણ રનિંગ માટે બોલાવવામાં આવશે ફિઝિકલ રીતે, એમાં તો જોડાવામાં રહેશે મિત્રો. અને બધું જ હું કહું ને તમને તો જૂન મહિનો એ ખાસ તૈયાર રાખજો. કારણ કે એના માટે જ આ બધું જ ફોરેસ્ટનું કટ ઓફ તૈયાર થઈ જાય એટલે બધી તૈયારીઓ કરવામાં આવશે. તો મિત્રો